વડોદરાની આઈઓસીએલમાં બ્લાસ્ટ સાથેનો આગનો મામલો જે બન્યો હતો તેમાં હવે તપાસ સમિતિએ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે। આપને જણાવી દઈએ કે પીઆઈ, મામલતદાર, નાયબ મામલતદાર અને તલાટી કમ મંત્રીને હાજર રહેવા અને તમામને જવાબ આપવા માટે એક નોટિસ પાઠવવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ પણ ચાલી રહી છે, ત્યારે તપાસ એજન્સીઓની તપાસ માનવામાં આવે છે કે હવે અંતિમ તબક્કામાં પહોંચી છે। આજે જાહેર એક સભા રાખવામાં આવી છે, જે આઈઓસીએલ ની અંદર જગ્યા બ્લાસ્ટ હોય તેને અંતર્ગત તપાસ કરવામાં આવી છે અને આઈઓસીએલ ના તમામ અધિકારીઓને જે લાગતા વળગતા લોકોને નોટિસ મોકલવામાં આવી હતી। જે પેપર આઉટ થયું હતું ગઈકાલે ને તેમને આજે હાજર રહેવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો આજે એ સંદર્ભની અંદર અમે ગ્રામજનો તરીકે અને ગ્રામ આગેવાનો તરીકે અમે હાજર રહ્યા છે। તો આજે સરકારી અધિકારીઓ, સરકારી કલેક્ટર સાહેબ જો હાજર રહેતા હોય તો આજે ઈડી સાહેબ, આઈઓસીએલ ના ઈડી સાહેબ છે, એમની ફરજની અંદર છે, તે આજે કેમ હાજર નથી આ સભાની અંદર? આજે એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નું નામ બોલાયું છે, આજે ઈડી કહેવાય એને। આજે એ આવ્યા નથી અને એમની જગ્યાએ લેન્ડ એક્વિઝિશન ઓફિસર છે, એમના જે નીચેના અધિકારીઓ છે એ એમની જગ્યાએ ગયા છે। બ્લાસ્ટ તો હવે જો એ લોકોની કોઈને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ લોકોની બેદરકારી જ કહેવાય, કેમ કે આટલી મોટી વિફાની અંદર જો એ લોકો વિકાસના દાવા અને સેફટીના દાવા કરતા હોય, જ્યારે અમારી રજૂઆત આગળ પણ નવા બ્લાસ્ટ બને એની અંદર અમે કરેલી જ છે। અને સમસ્ત ગ્રામજનો આજુબાજુમાં જે રસ્તાઓમાં જે ડિઝાસ્ટર થાય ને જ્યારે પબ્લિકની ઉપર જે પ્રેશર આવી જાય, પબ્લિક સમસ્યાઓ મુકાય છે, ત્યારે બી અમે રજૂઆત કરી છે। એને લઈને અત્યાર સુધી આ લોકો કોઈ નિવેડો લાયા નથી અને અગાઉ એને માટે અમે અગાઉ પણ રજૂઆત કરી, અત્યારે બી રજૂઆત કરીએ કે આ સમયે માંગણી અત્યારે એટલી જ છે કે આજે મોટામાં મોટી હોનારત થઈ, બરોબર છે, તો આજુબાજુની અંદર જે 18 મીટરના રસ્તા હોવા જોઈએ, જે ફાયર સ્ટેશન સ્થાપવા જોઈએ, 3-4 ગામડાઓની સ્થાપવા જોઈએ, એ નહીં સ્થાપ્યા। અને આજુબાજુ આ લોકો ગ્રામને કવર કરીને મોટી રેલવે બનાવી દીધેલી છે। જે રેલવે થી અંદર કેવું છે કે આજુબાજુને જો આવું હોનારત થઈ જાય ને તો 2 મિનિટ કે 20 મિનિટ તમે ગણો તો ભાગવાનો ટાઈમ જ ના મળે ને જીવતા ફૂંકાઈ જાય। એક બે લોકો નથી।